હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નિશિત ચુડાસમા સમત્વ એકેડમી ઓફ સાયન્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે 23 માર્ચ 2025ના રોજ ગુજસેટનો જે પેપર લેવાનો એનું આપણે સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. પેપરમાં જો માર્ક ડિસ્ટ્રીબ્યુશન વિશે વાત કરીએ તો 20 ક્વેશ્ચન ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાંથી આવ્યા હતા, 50% જેને કહી શકીએ આપણે. 12 ક્વેશ્ચન ફિઝિકલ કેમિસ્ટ્રીના છે અને 8 ક્વેશ્ચન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીના છે. જે બોર્ડમાં જે પેટર્ન પ્રમાણે જે ડિસ્ટ્રીબ્યુશન છે એ જ રીતે આમાં પણ ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. પેપર જે છે એ મીડિયમ લેવલનું કહી શકીએ. અમુક ક્વેશ્ચન થોડાક વધારે પણ ટ્રિકી હતા એમ પણ કહી શકાય. ઓકે, તો ગુજસેટના લેવલ પ્રમાણે જોઈએ તો પેપર મીડિયમ કહી શકાય એવું છે. તો શરૂઆત કરીએ સોલ્યુશનમાં. તો 41 નંબરનો ક્વેશ્ચન છે, ગ્લુકોઝના આથવણ માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય છે? તો આ જે કંઈ ક્વેશ્ચન છે એ આલ્કોહોલ ફિનોલ ઇથરમાંથી સીધો ક્વેશ્ચન છે અને ગ્લુકોઝ C6H12O6 ને ઇથેનોલમાં કન્વર્ટ કરવા માટે ઝાયમેઝ નામના ઉત્સેચકની જરૂર પડતી હોય છે. ઓકે, તો ત્યાં આગળ આપણો આન્સર રહેશે એ. સેકન્ડ છે ઇથેનોલ H2SO4 અને 413 કેલ્વિનમાં ડાયઇથાઇલ ઇથર બનાવે છે. ઓકે, તો સૌથી પહેલાં આ જે રિએક્શન છે એ SN2 છે, SN2 ફોલો કરશે અને SN2 એટલે શું થશે તો કે દ્વિઆણ્વીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં એ આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ વેનિલિનમાં આવેલા ક્રિયાશીલ સમૂહને ઓળખો. તો વેનિલિનનું જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર કેવું બનશે તો કે આ રીતે એનું સ્ટ્રક્ચર બનતું હોય છે. તો અહીંયા આગળ તમે જોશો તો આલ્ડીહાઇડ છે, ઇથર છે અને આલ્કોહોલ પણ પ્રેઝન્ટ છે. ઓકે, તો આન્સર આપણો રહેશે બી, જેમાં આલ્ડીહાઇડ, આલ્કોહોલ અને OCH3 પ્રેઝન્ટ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે નીચેની પ્રક્રિયા માટે યોગ્ય પ્રક્રિયક કયો છે? તો અહીંયા આગળ આલ્કોહોલ પ્રાઇમરી આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડમાં કન્વર્ટ થાય છે. તો PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટનો આપણે યુઝ કરી શકીએ. તો અહીંયા ક્યાંય ડાયરેક્ટલી PCC લખ્યું નથી, પણ જો આ ફોર્મ્યુલા જોશું તો એ પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ માટેનું છે. એ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો સાચો આન્સર રહેશે સી. નેક્સ્ટ, એસિટોફિનોન અને બેન્ઝોફિનોનને વિભેદિત કરવા માટે કયો પ્રક્રિયક વપરાય છે? હવે એસિટોફિનોન એટલે શું થાય તો કે બેન્ઝીન રિંગ છે અને COCH3 આ છે એસિટોફિનોન. અને બેન્ઝોફિનોનમાં આ રીતે સ્ટ્રક્ચર બનતું હોય છે. તો અહીંયા આગળ આપણે જોશો તો CH3 કીટોન ગ્રુપ જે છે એની પછી CH3 છે તો એને આપણે આયોડો ફોર્મથી અલગ કરી શકીએ. તો આ બંનેની જો રિએક્શન થાય તો એને આપણે વિભેદિત કરવું હોય તો NaOI સાથે જો રિએક્શન કરીએ હોય તો આ જે છે એસિટોફિનોન એ રિએક્શન કરશે પણ બેન્ઝોફિનોન એની સાથે રિએક્શન નહીં આપે. તો એ રીતે આપણે એ બંનેને વિભેદિત કરી શકીએ. તો સાચો આન્સર આવશે એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, કયા સંયોજનનો pKa સૌથી વધારે? pKa સૌથી વધારે એટલે કે એસિડિક જે સૌથી ઓછું હોય તે. ઓકે, તો અહીંયા ઓપ્શન એમાં જોઈએ તો ક્લોરીન લાગેલો છે તો એ એસિડિકતામાં વધારો કરશે. પછી C6H5CH2COOH અને HCOOH. તો અહીંયા આગળ આમાં એસિડિકતા વધારે હોય છે, અહીંયા પણ એસિડિકતા વધારે જોવા મળશે. પણ સૌથી ઓછી એસિડિકતા શેમાં આપણને જોવા મળવાની છે તો કે CH3CH2COOH. તો એટલા માટે અહીંયા આગળ આમાં એસિડિકતા સૌથી ઓછી છે તો pKa વેલ્યુ ત્યાં કેવી હશે? સૌથી વધારે. ઓકે, નેક્સ્ટ ચાલો 47મો ક્વેશ્ચન છે જેમાં આપણને એક કમ્પાઉન્ડ આપ્યો છે NaOBr સાથેની એની રિએક્શન છે. તો આ રિએક્શન જો આપણે જોવા જઈએ તો એની પ્રોડક્ટ જે છે NaOBr સાથે રિએક્શન થાય તો CH3 અહીંયા બનશે NH2. ઓકે, તો અહીંયા આગળ એમાઇન બને છે. એમાઇન બને છે તો આમાંથી કયું વિધાન સાચું છે એની વાત છે. ઓકે, તો જે એઝોરંગક કસોટી આપતું નથી, હિન્સબર્ગ પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરતું નથી, NaOH માં શું છે દ્રાવ્ય છે. તો આ બધા વિધાન જે છે એ કેવા છે તો કે ખોટા છે. ઓકે, એઝોરંગક આપે છે
હિન્સબર્ગ સાથે પ્રક્રિયા કરશે, NaOH દ્રાવ્ય થાય છે, દ્રાવ્ય નથી થતું, એમાઇન છે તો એ સોલ્યુબલ નથી. તો આ 3 વિધાન આપણા ખોટા છે. તેનો એક સમઘટક સેકન્ડરી એમાઇન છે, તો એ આપણો આન્સર રહેશે. તો અહીંયા આગળ શું થશે? એઝોરંગક ટેસ્ટ આપશે, કેમ કે આમાંથી પહેલાં ડાયઝોનિયમ સોલ્ટ બને તો પછી આગળ જતાં શું થાય તો કે એની કપલિંગ રિએક્શનથી એઝોડાઈ બનશે. હિન્સબર્ગ સાથે પણ રિએક્શન આપી શકે, આપણને ખ્યાલ છે. NaOH દ્રાવ્ય ન હોય, NaOH દ્રાવ્ય ન હોય, એસિડિક H+ છે નહીં, બેઝ સાથે રિએક્શન આપશે નહીં. એટલા માટે A, B અને D વિધાન તો ખોટા જ છે. એટલા માટે થઈને જોઈએ તો C આપણો આન્સર સાચો ગણી શકીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાલી જગ્યા એમાઇન મંદ HCl પ્રત્યે સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે. મંદ HCl એસિડ સાથે વધારે પ્રતિક્રિયાત્મક કોણ હોય તો કે વધારે બેઝ હોય. ઓકે, તો આમાંથી જોવા જઈએ સેકન્ડરી એમાઇન જે છે એ બેઝિક વધારે હોવાથી ત્યાં આગળ તે સૌથી વધારે પ્રતિક્રિયાત્મક હશે એસિડ સાથે. ઓકે, સેકન્ડ જોઈએ, નાઇટ્રો સંયોજનના રિડક્શનમાં નકામા લોખંડ એસર્શન રીઝન છે. નકામા લોખંડ સાથે માત્ર થોડા જથ્થામાં HClની જરૂર પડે છે. તો આ વિધાન સાચું છે. એનું કારણ શું છે તો કોઈ પ્રક્રિયા દરમિયાન બનતો FeCl2 જળ વિભાજન પામીને HCl મુક્ત કરે છે. આ પણ એક્ઝેક્ટ રીઝન છે. ઓકે, તો પ્રક્રિયા દરમિયાન FeCl2 પોતે જ તે જળ વિભાજન પામીને HCl જો બનાવતો હોય તો અહીંયા આગળ આપણે ઓછા HCl એડ કરીએ તો પણ ચાલે, કેમ કે ઇન સિટુ ઇન રિએક્શનમાં જ તે HCl બનતો જાય છે. ઓકે, તો આ એસર્શન રીઝન બંને સાચા છે અને રીઝન કરેક્ટ એક્સપ્લેનેશન પણ છે. તો જો અહીંયા આગળ જોવા જઈએ તો સાચી સમજૂતી આપે છે એ બી ઓપ્શનમાં છે, એમાં નથી. એટલે આપણને જો તેવું હોય કે સાચું એક્સપ્લેનેશનવાળું એ હશે તો ઉતાવળમાં એ કરી નાખ્યું હોય તો આપણો જવાબ ખોટો પડશે. એટલે જેણે વ્યવસ્થિત ઓપ્શન્સ વાંચીને ટીક કર્યું હશે તો ત્યાં વ્યવસ્થિત રીતે જવાબ મળશે. તો અહીંયા આગળ જવાબ રહેશે આપણો બી. ઓકે, નેક્સ્ટ છે યુગ્મન પ્રક્રિયા. કપલિંગ રિએક્શન દ્વારા નારંગી રંગક બનાવવા માટે ફિનોલનું કેવું દ્રાવણ હોય છે? તો ફિનોલ જે છે એ આલ્કલાઇન મીડિયમમાં OH- લીક હોય છે. રિએક્શન જ્યારે તમે જોશો તો ત્યાં આગળ શું છે? આલ્કલાઇન મીડિયમમાં આ રિએક્શન થતી હોય છે. એટલે કે ઓપ્શન ડી અહીંયા આગળ સાચો છે. RNAમાં ખાલી જગ્યા ન્યુક્લિયોટાઇડ હાજર નથી. RNAમાં કયો ન્યુક્લિયોટાઇડ હાજર નથી? તો અહીંયા આગળ થાઇમિન જે છે એ હાજર ન હોય. ઓકે, DNA A, T, G અને C 4 હોય, પણ જ્યારે RNAની વાત કરીએ તો ત્યાં થાઇમિનની જગ્યાએ શું હોય છે? યુરેસિલ હોય છે. ઓકે, તો અહીંયા આગળ જવાબ બનશે આપણો A. નેક્સ્ટ, પ્રોટીન દરેક પોલીપેપ્ટાઇડમાં એમિનો એસિડ સંયોજનો એક ચોક્કસ ક્રમમાં જોડાયેલ હોય છે. એમિનો એસિડ સંયોજનના આ ક્રમને શું કહેવાય? બેઠી લાઈન છે NCERTની. આવા ક્રમને શું કહેવાય? તો કે પ્રાથમિક બંધારણ કહેવાય છે. ઓકે, તો અહીંયા આગળ આન્સર રહેશે C, પ્રાથમિક બંધારણ બનતું હોય છે. ઓકે, તો પ્રોટીનના જે કંઈ બંધારણ છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, એમાં પ્રાથમિકવાળા જે ટોપિક છે એમાં આ એક્ઝેક્ટ એઝ ઇટ ઇઝ લાઇન આપેલી છે NCERT. ઓકે, નેક્સ્ટ, સ્કર્વી રોગ ખાલી જગ્યા વિટામિનની ઉણપથી થાય છે. સ્કર્વી એટલે વિટામિન Cની ઉણપથી થાય. વિટામિન C એટલે શું થાય? તો કે એસ્કોર્બિક એસિડ. શું રહેશે? એસ્કોર્બિક એસિડ. સોરી. નેક્સ્ટ, ગ્લુકોઝ કયા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી ઓક્ઝાઇમ બનાવે? ઓક્ઝાઇમ જે છે NH2OH સાથે બનાવે. કાર્બોનિલ કાર્બન છે એની સાથે રિએક્શન થશે. અહીંયા આગળ NH2OH સાથે રિએક્શન કરીને ઓક્ઝાઇમ બનાવતો હોય છે. ઓકે, એટલે C ડબલ બોન્ડ OH, CHO છે ત્યાં આગળ શું થઈ જાય? તો કે C ડબલ બોન્ડ NOH લાગી જશે. ઓકે, તો આ જે રિએક્શન છે ઓક્ઝાઇમ બનાવવા માટે NH2OH જરૂર પડતો હોય છે. NaOHના મોલ અંશ 0.2 હોય ત્યારે એના જલીય દ્રાવણની દળથી ટકાવારી કેટલી થાય? ચાલો, તો આ ક્વેશ્ચન જે છે એ કઈ રીતે સોલ્વ કરશું? તો કે સૌથી પહેલાં x2 બરાબર આપણી પાસે 0.2 NaOHના મોલ અંશ છે, તો આપણને x1 ખબર પડી જાય 0.8 છે. ઓકે, તો અહીંયા આગળ મોલ અંશ x2 0.2, x1 આનું M2 આપણને ખબર છે NaOH કેટલું હોય? 40 ગ્રામ પર મોલ, અને M1 એટલે પાણી છે 18 ગ્રામ પર મોલ છે. ઓકે, હવે જો વજનની વાત હોય તો મોલ બરાબર શું છે? વજનના છેદમાં અણુભાર. તો W2 બરાબર શું થાય? N2 × M2. તો હવે અહીંયા મોલ અંશ છે, જો આપણે એક મોલની વાત કરીએ તો એક મોલના સંદર્ભે જોવા જઈએ તો જે મોલ અંશ થાય એ જ તેના મોલ બની જશે. ઓકે, તો અહીંયા આગળ N2 બરાબર જો આપણે 0.2 લઈએ × 40 કરશું. ઓકે,
તો આપણને W2 મળશે. ઓકે, અને W1 બરાબર શું થાય તો કે 0.8 ઇન્ટુ શું થશે 18. ઓકે, તો આમાંથી આપણને W2 અને W1 મળે છે. હવે આપણે સિમ્પલ ફાઇન્ડ કરવાનું છે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ. ઓકે, તો અહીંયા આગળ જો તમે વેલ્યુઝ મૂકશો, અહીંયા શું આવે W2 આવે, નીચે W1 પ્લસ W2 ઇન્ટુ 100 કરવું પડશે. આ ફોર્મ્યુલામાં આપણી પાસે બધી જ વેલ્યુ છે, W2 પણ છે, W1 પણ છે. પુટ ડાઉન કરશું એટલે આન્સર આપણને મળશે 35.71%. ઓકે, નેક્સ્ટ, નીચેનામાંથી કયા મિશ્રણની ડેલ્ટા મિક્સ H ઇઝ ગ્રેટર ધેન 0? હવે ગ્રેટર ધેન 0 ક્યારે હોય? જ્યારે પોઝિટિવ ડિવિએશન આપણને જોવા મળે, ધન વિચલન જોવા મળતું હોય ત્યારે. હવે ધન વિચલન આમાંથી ક્યાં જોવા મળશે? સૌથી પહેલું બેન્ઝીન અને ટોલ્યુઇન. તો બેન્ઝીન ટોલ્યુઇન કયું છે? આદર્શ દ્રાવણ, એટલે ત્યાં ડેલ્ટા મિક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય. ઓકે, પછી અહીંયા છે એનિલિન અને ફિનોલ. તો અહીંયા એનિલિન ફિનોલમાં આપણને નેગેટિવ ડિવિએશન જોવા મળે છે. ઇથેનોલ અને એસિટોન, તો અહીંયા પોઝિટિવ આપણને ડિવિએશન જોવા મળશે, એટલે આ જ આપણો આન્સર બને છે. તો ડી ઓપ્શન શું છે? ક્લોરોફોર્મ, આ પણ નેગેટિવ જ છે, ક્લોરોફોર્મ અને એસિટોન, આ પણ નેગેટિવ ડિવિએશન હોય. તો પોઝિટિવ એક અહીંયા જ છે, તો આન્સર આપણો શું રહેશે? સી, ઇથેનોલ અને એસિટોનનું મિક્સચર. ઓકે, નેક્સ્ટ, એન ઓક્ટેનમાં. આ ક્વેશ્ચન જે છે બોર્ડનો જ ક્વેશ્ચન રિપીટ થઈ ગયો છે ગુજસેટમાં. ઓકે, તો એન ઓક્ટેનમાં નીચેના સંયોજનની દ્રાવ્યતાનો કયો ક્રમ સાચો છે સમાન પરિસ્થિતિમાં? ઓકે, તો જોવા જઈએ એન ઓક્ટેન પોતે કેવું છે તો કે નોન પોલાર છે. તો નોન પોલારમાં નોન પોલાર સૌથી વધારે સોલ્યુબલ હોય એટલે સાયક્લોહેક્ઝેન સૌથી વધારે સોલ્યુબલ આવશે. KCl આયોનિક છે તો એ સૌથી ઓછું સોલ્યુબલ હોય, તો એ સૌથી વધારે, બે એક જે છે એ સૌથી વધારે, બે જે છે એ સૌથી ઓછું, એવા બે ઓપ્શન છે આપણી પાસે. હવે એમાં જોઈએ CH3 હોય CH3CN, તો CH3 હોય તો વધારે પોલાર હોય તો એ ઓછું સોલ્યુબલ હોય, અને CH3CN ઓછું પોલાર છે કમ્પેરેટિવલી, તો એ વધારે સોલ્યુબલ હશે, એટલે આન્સર આપણો રહેશે ડી. ઓકે, નેક્સ્ટ, ખાલી જગ્યા દ્રાવણ લોહીના કોષમાં રહેલા દ્રવ સાથે અતિ અભિસારી છે. અતિ અભિસારી, જો સમ અભિસારી પૂછ્યું હોત તો જવાબ આવે 0.9, પણ અતિ અભિસારી છે એટલે 0.9 કરતાં જે વધારે હોય એ આપણો આન્સર રહેશે, એટલે કે 1.2% જે છે એ સાચો આન્સર છે. ઓકે, નેક્સ્ટ 59. અહીંયા આગળ જે સંબંધ આપ્યો છે એમાં H2O માટે કયો સંબંધ છે? તો અહીંયા આપણે જોઈને ખ્યાલ આવી જાય કે Na કેન્સલ થશે, અહીંયાથી Cl કેન્સલ થશે, તો વધશે શું? H પ્લસ અને OH માઇનસ, એટલે સાચો આન્સર આપણો રહેશે બી, ઓપ્શન સાચો છે. નેક્સ્ટ, ડેનિયલ કોષ માટે 1.1 E નોટ સેલ છે. ડેનિયલ કોષમાં થતી પ્રક્રિયામાં Kc કઈ રીતે રજૂ કરી શકાય છે? ઓકે, તો Kc માટે અહીંયા આગળ શું થાય તો કે E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059 ડિવાઇડેડ બાય n log Kc, આમ આપણે લખી શકીએ. ઓકે, નેક્સ્ટ જોવા જઈએ તો અહીંયા આગળ n ઇઝ ઇક્વલ ટુ શું થાય? ડેનિયલ કોષમાં n ઇઝ ઇક્વલ ટુ 2 હોય, બે ઇલેક્ટ્રોનનો ચેન્જ થતો હોય છે, એટલે કે E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ log Kc. હવે અહીંયા છે 1.1, આ 2 આ બાજુ જતું રહેશે એટલે ઇન્ટુ 2, આ 0.059 આ સાઈડ આવશે એટલે ડિવાઇડેડ બાય 0.059 ઇઝ ઇક્વલ ટુ log Kc. તેથી Kc બરાબર શું થાય તો 10⁻² ઇન્ટુ 1.1 એટલે 2.2 ડિવાઇડેડ બાય 0.059. ઓકે, એટલે કે આન્સર સાચો છે ડી, ઓપ્શન જે છે એ સાચો બનશે. ઓકે, નેક્સ્ટ, નીચેની પ્રક્રિયા માટે કેટલા કુલમ વિદ્યુતના જથ્થાની જરૂર પડે છે? Al +3 છે, +3 ઇલેક્ટ્રોન થાય તો અહીંયા આગળ એલ્યુમિનિયમ મળે. ઓકે, તો અહીંયા આગળ 1 મોલ એલ્યુમિનિયમ માટે 3 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, પણ આપણે અહીંયા કેટલા એલ્યુમિનિયમ બન્યા છે? 4/3 એલ્યુમિનિયમ, એટલે કે આપણે એમ લખી શકીએ કે 1 એલ્યુમિનિયમ માટે 3 ઇલેક્ટ્રોન, 3 મોલ ઇલેક્ટ્રોન છે, તો 4/3 એલ્યુમિનિયમ માટે કેટલા? ઓકે,
તો ત્યાં આપણને જવાબ મળશે 4/3 × 3 ડિવાઇડેડ બાય 1 એટલે કે 4 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. 4 મોલ ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુત જથ્થો એટલે કેટલો થશે ઇન્ટુ 96500 એટલે કે 4 × 96500 આપણો સાચો આન્સર છે. નેક્સ્ટ, ડેલ્ટા જી અને ઈ સેલ માટે કયું વિધાન સાચું છે? ઓકે, તો આપણને ખ્યાલ છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ -NF E નોટ સેલ. તો એટલા માટે અહીંયા જોવા જઈએ તો ડેલ્ટા જી કેવી પ્રોપર્ટી થઈ ગઈ? માત્રાત્મક. ઓકે, અને ઈ સેલ જે છે એ કેવું રહેશે? વિશિષ્ટ ગુણધર્મ રહેશે. થિયોરિટિકલ ક્વેશ્ચન છે. ઓકે, ચાલો નેક્સ્ટ. શૂન્ય ક્રમની કોઈ એક પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય એટલે કે ટી હાફ આપણને આપ્યું છે. ટી હાફ છે 10 મિનિટ. ઓકે, તો આ પ્રક્રિયાને 100% પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એટલે ટી હાફ બરાબર R0/2k આ રીતે થાય. અહીંયા આગળ છે 10 મિનિટ, R0 100% લઈએ 2k, તો k ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 5. હવે સંપૂર્ણ પ્રક્રિયા પૂરું થવા માટે જો કોઈ સમય લઈએ તો શું આપણે લઈ શકીએ? તો કે R0/k લઈ શકાય. ઓકે, તો t બરાબર 100 ડિવાઇડેડ બાય 5 એટલે કે t ઇઝ ઇક્વલ ટુ 20 મિનિટ. ઓકે, અહીંયા આપણને જવાબ મળશે એટલે કે 20 મિનિટ સાચો આન્સર રહેશે. નેક્સ્ટ, રેડિયોએક્ટિવ ક્ષય માટે અર્ધ આયુષ્ય સમય જે છે એ કેટલો છે? તો કે 5730 વર્ષ. 5730 વર્ષ એટલે કે ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 5730 યર્સ. ઓકે, તો કે કેટલો થશે? તો પહેલાં તો કે ઇઝ ઇક્વલ ટુ 0.693 ડિવાઇડેડ બાય 5730 એટલું થશે. હવે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન થશે. કોઈ પણ રેડિયોએક્ટિવ રિએક્શન હોય તો એ ફર્સ્ટ ઓર્ડર હોય, તો એ રીતે જોવા જઈએ તો ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડેડ બાય કે ઇન્ટુ લોગ R0/R. આના એકોર્ડિંગ જો સોલ્યુશન આપણે લઈએ તો ટી ઇઝ ઇક્વલ ટુ 2.303 ડિવાઇડેડ બાય કે કેટલો છે? તો કે અહીંયા 5730 આવી જશે, નીચે આવશે 0.693 લોગ R0/R. 80% વધે છે એનો મતલબ શું? તો કે 100% હતું એમાંથી 80% વધ્યું છે એટલે કે 100/80. તો અહીંયા આગળ શું થશે? 5730 ઉપર હોય એવા ઓપ્શન છે અને 100 ડિવાઇડેડ બાય 80 એવો ઓપ્શન કયો મળે છે? આ 2.303 ડિવાઇડેડ બાય 0.693 એટલે 0.3 નીચે આવશે. ઓકે, તો ત્યાં આગળ આપણો સાચો આન્સર બને છે બી. ઓકે, નેક્સ્ટ, નીચે પૈકી કયું વિધાન આર્હેનિયસ સમીકરણ મુજબ સાચું છે? ઓકે, આર્હેનિયસ સમીકરણ મુજબ જો આપણે જોવા જઈએ તો ત્યાં e⁻k ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ e⁻ અપોન RT આવે છે. તો ત્યાં આગળ જેમ ટીની વેલ્યુ વધે એમ કે વધશે અને એમ રેટ ઓફ રિએક્શન પણ વધી શકે. અને સેમ એનાથી ઊંધું જો EA વધે તો પાછો રેટ ઘટે. એટલે કે તાપમાન જો વધે, સક્રિયકરણ ઉર્જા ઘટે તો પ્રક્રિયા વેગ વધશે. ઓકે, તો અહીંયા આગળ જે છે e⁻ હતું તો ટી જેટલું વધતું જાય એમ શું થાય? તો કે કે વધશે અને જેટલો કે વધે એટલું પ્રક્રિયા વેગ પણ વધે અને EA જેટલો ઘટશે એમ કે વધશે અને પ્રક્રિયા વેગ પણ વધશે. ઓકે, નેક્સ્ટ, નીચે દર્શાવેલ પ્રક્રિયા વેગ માટે સાચું પ્રક્રિયા સમીકરણ પસંદ કરો. ઓકે, તો અહીંયા જે કંઈ કોએફિશિયન્ટ છે જો ભૂલ થઈ જાય, કારણ કે અહીંયા 6 4 3 4 છે તો આપણે ફટાફટ બી આન્સર કરી શકીએ, પણ એ રીતે નથી જોવાનું. અહીંયા આગળ 1/6 1/4 1/3 1/4 એવી રીતે નથી આપ્યું. ઓકે, અહીંયા આગળ શું છે? 6 4 3 4 છે એટલે કે આ જે મોલ રેશિયો છે 6 4 3 4 એને આપણે વ્યવસ્થિત ફોર્મમાં લાવવું પડશે. તો આપણે જોવા જઈએ તો આ બધાનો એક ગુણક છે 12, તો એને બધાને 12 થી ડિવાઈડ કરીએ તો આપણને આન્સર શું મળે? તો કે 1/2. અહીંયા આગળ આવશે 1/3, અહીંયા આગળ આવશે 1/4, અહીંયા આગળ આવશે 1/3. તો હવે આપણે આના એકોર્ડિંગ જોવા જઈએ તો કોએફિશિયન્ટ કયા થશે? 2 3
2 3 અને 4 3 એટલે કે 4 3 એટલે આ ડી ઓપ્શન આપણો સાચો ગણાય. ઓકે, નેક્સ્ટ Mn નું ઉચ્ચતમ ફ્લોરાઇડ સંયોજન MnF4 છે, એ સાચી વાત છે. ઓકે, જ્યારે ઉચ્ચતમ ઓક્સાઇડ Mn2O7 છે, એનું કારણ શું થાય? ઓકે, તો આ પણ એક બેઠી લાઈન છે આપણી એનસીઈઆરટીમાં DNF બ્લોકમાં આપેલી છે કે ઓક્સિજન જે છે એ મલ્ટિપલ બોન્ડ બનાવી શકે છે, એક કરતાં વધારે બોન્ડ બનાવી શકે. જો મેંગેનીઝમાં +7 ચાર્જ લાવવો હોય તો એની આજુબાજુ 7 ફ્લોરિન જોડાવવા પડે, કેમ કે ફ્લોરિન એક જ બોન્ડ બનાવી શકે. પણ એ જ જગ્યાએ જો ઓક્સિજનને આપણે જોડીએ તો ઓક્સિજન જે છે એ કેટલા જોડાય છે? એક જ તે. ઓકે, સોરી, 4 જ તે. ઓકે, તો 4 ઓક્સિજન જે છે એ +7 માટે કાફી છે. શું કામ? કેમ કે એક ઓક્સિજન જે છે એ ડબલ બોન્ડથી પણ જોડાઈ શકે, બહુબંધ બનાવવાની એની ક્ષમતા છે. તો અહીંયા આગળ મેંગેનીઝની આજુબાજુ 4 ઓક્સિજન હોય તો પણ એની ઉપર +7 આવી જશે. પણ એ જગ્યાએ ફ્લોરિન જોડાવવું હોય તો +7 કરવા માટે 7 ફ્લોરિન જોડવા પડે, જ્યાં સ્ટેરિક હિન્ડ્રન્સ ક્રિએટ થાય એ પોસિબલ નથી. ઓકે, નેક્સ્ટ ધાતુ કે જેની દ્વિસંયોજક આયન ભ્રમણમાત્ર ચુંબકીય ચાક માત્રા √35 BM હોય. √35 BM એટલે કે કેટલું થાય? 5.92 BM. 5.92 ક્યારે આવશે? જ્યારે 5 અનપેડ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ત્યારે. 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યારે હોય? દ્વિસંયોજક આયનમાં. દ્વિસંયોજક છે એટલે +2માં, એટલે આ બધાને આપણે +2માં વિચારવું પડશે. ઓકે, તો આ બધાને જો આપણે +2માં વિચારીએ તો કઈ જગ્યાએ D5 થાય છે એ આપણે જોવાનું છે. તો સિમ્પલ છે, Mn+2 એટલે શું થાય? D5 થશે. ઓકે, તો ત્યાં આગળ આન્સર આવશે આપણો મેંગેનીઝ. ઓકે, નેક્સ્ટ એસિડિક દ્રાવણમાં MnO4 -2 ખાલી જગ્યામાં પરિવર્તિત થાય છે. આ KMnO4 ની બનાવટનો ક્વેશ્ચન છે. સેકન્ડ સ્ટેપ છે એસિડિક દ્રાવણમાં MnO4 -2 માંથી KMnO4 અને MnO2 બનતું હોય છે, એટલે કે MnO4- અને MnO2 બને છે. ઝિગ્લર-નાટા ઉદ્દીપકમાં TI-ની ઓક્સિડેશન અવસ્થા શું છે? તો ઝિગ્લર ઉદ્દીપક જે છે ત્યાં આગળ શું હોય? TiCl4 હોય. TiCl4 હોય એનો મતલબ શું? TI ઉપર કેટલો ચાર્જ હોય છે? +4 ઓક્સિડેશન સ્ટેટ હોય છે. ચાલો નેક્સ્ટ, ફેશિયલ મેરિડોનિયલ સમઘટક ક્યાં હોય? તો કે Ma3B3 ટાઈપના. ઓકે, A3B3 ટાઈપના કોઈ પણ કોમ્પ્લેક્સ હોય તો ત્યાં શું હોય? તો કે ફેશિયલ અને મેરિડોનિયલ. સિસ ટ્રાન્સ ત્યાં નથી હોતું. તો A3B3 એટલે આપણને x અને y જ પૂછ્યું, તો એ શું હોય? 3 અને 3. તો જવાબ આવશે આપણો A. ક્લિયર થાય? નેક્સ્ટ, ક્યુ વિધાન સાચું છે? ક્યુ વિધાન સાચું, NiCl4 NiCN4. તો આ બેયનું જો આપણે સંકરણ કાઢવા જઈએ તો NiCl4 નું સંકરણ આપણને મળે છે sp3, NiCN4 નું સંકરણ મળે આપણને DsP2. ઓકે, તો જેમાં ડી કક્ષક અંદરની યુઝ થાય તો એ શું હોય? આંતરિક હોય. બંને બાહ્ય કક્ષકીય, તો કે ખોટું. તો NiCN4 આંતરિક છે, આંતરકક્ષકીય છે, અને NiCl4 શું આવશે? બાહ્ય કક્ષકીયમાં આવશે, sp3. એટલે કે જવાબ આપણો સાચો બનશે બી ઓપ્શન જે છે એ સાચો છે. ઓકે, નેક્સ્ટ, નીચેના સવર્ગ સંયોજનો માટે વોન્ટ ઓફ અવયવનું મૂલ્ય શું થશે? ઓકે, આપણને એક કોમ્પ્લેક્સનું નામ આપ્યું છે, એમાંથી એનો વોન્ટ ઓફ અવયવ એટલે કે એનું જ્યારે આપણે પાણીમાં એડ કરીએ એટલે આયનીકરણ થશે તો એ કેટલા આયન નીકળશે? તો ટ્રાયઓક્ઝેલેટો એલ્યુમિનિયમ. ટ્રાયઓક્ઝેલેટો એટલે C2O4 થ્રાઇસ એલ્યુમિનિયમ છે, અને અહીંયા આગળ કે છે પોટેશિયમ. હવે આપણને ખ્યાલ હોય એલ્યુમિનિયમ જે છે એ +3માં હોય છે. અહીંયા આગળ C2O4 -6 થાય એટલે કે આને ઓવરઓલ ચાર્જ કેટલો થયો? -3. -3 ને અહીંયા બેલેન્સ કરવા માટે શું હોય? K3 હોય. તો K3 અને આ એક આખો કોમ્પ્લેક્સ એટલે 3 ને 1 4 આયન મુક્ત થાય છે. નેક્સ્ટ, સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત પ્રમાણે નીચેના પૈકી કઈ સવર્ગ સ્પીસીઝ માટે ડેલ્ટાઓ મહત્તમ છે? ડેલ્ટાઓ ક્યાં મહત્તમ હોય? જ્યાં સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્સ જોડાયેલા હોય. તો આમાંથી સૌથી વધારે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્સ કયો છે? તો કે સાયનાઇડ છે. તો સાયનાઇડ જ્યાં જોડાયેલો છે અહીંયા આગળ. ઓકે, CO પછી CN, તો CN જે છે એ સેકન્ડ હાઈએસ્ટ સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ તરીકે આપણે ગણી શકીએ. તો ત્યાં આગળ આન્સર રહેશે COCN6. નેક્સ્ટ, અહીંયા આગળ ઓકે, ક્વેશ્ચન થોડો કટ થઈ ગયેલો છે, પણ ક્વેશ્ચન એમ છે કે નીચેનામાંથી કયો એલાઇલિક હેલાઇડ નથી? ઓકે, એલાઇલિક હેલાઇડ કયો નથી એની વાત છે. તો અહીંયા આગળ 2 બ્રોમો આપણે પહેલાં સ્ટ્રક્ચર બનાવીએ, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટ 2 ઇન. ઓકે, બ્યુટ 2 ઇન થઈ ગયું, 2
ઉપર બ્રોમો છે, 2 ઉપર મિથાઇલ છે. તો બસ, તો ફર્સ્ટ જ આપણો આન્સર બનશે, કેમ કે આ થઈ ગયું, આ એલાઇલિક નથી, આ વિનાઇલિકમાં આવશે. ઓકે, એટલે આન્સર આપણો થઈ ગયો એ. ઓકે, નેક્સ્ટ, ઓછામાં ઓછા કેટલા કાર્બન પરમાણુ ધરાવતો મોનો હેલો આલ્કેન પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. ઓછામાં ઓછો કેટલા કાર્બન હોવા જોઈએ? તો 4 કાર્બન જે છે એ હોય તો એનું મોનો હેલોજિનેશન કરીએ તો અહીંયા માનો કે કોઈ પણ હેલોજન લગાડીએ, ક્લોરીન લગાડીએ, તો આ જે છે એ કેવું બની જાય? કાયરાઇલ એક્ટિવ, એટલે કે મિનિમમ 4 કાર્બન હોવા જરૂરી છે. ઓકે, તો જવાબ આવશે 4. નીચે પૈકી કયા સંયોજનની SN2 પ્રક્રિયા પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે? ઓકે, પ્રાઇમરી સૌથી વધારે, સેકન્ડરી સૌથી ઓછું, ટર્સરી એનાથી ઓછું. ઓકે, તો અહીંયા જોવા જઈએ તો બધા પ્રાઇમરી જ છે. તો બીજું શું છે? તો કે જ્યાં હિન્ડ્રન્સ વધારે હોય પ્રતિક્રિયાત્મકતા કેવી હોય? ઓછી હોય. ને જ્યાં હિન્ડ્રન્સ ઓછું પ્રતિક્રિયાત્મકતા વધારે. અવકાશી અવરોધ જ્યાં ઓછો હોય ત્યાં આગળ શું થાય? તો કે પ્રતિક્રિયાત્મકતા વધારે થાય. તો સિમ્પલ જે છે 1 બ્રોમોબ્યુટેન, તો એમાં શું થાય? તો કે ત્યાં આગળ હિન્ડ્રન્સ આ બધા બાકીના કરતાં કેવું હોય છે? ઓછું. કેમ કે અહીંયા 2 ડાયમિથાઇલ, એટલે અહીંયા ડાયમિથાઇલ લાગેલા છે, અહીંયા 3 ઉપર પણ અહીંયા મિથાઇલ છે, 2 ઉપર અહીંયા મિથાઇલ છે, એટલે બધી જગ્યાએ બલ્કી ગ્રુપ લાગેલા હોવાથી ત્યાં પ્રતિક્રિયાત્મકતા ઓછી, એટેક કરવો થોડોક મુશ્કેલ પડે SN2 માટે. ઓકે, તો એ જ જગ્યાએ ઓપ્શન એમાં એટેક ઇઝીલી થઈ શકે અને એ પ્રતિક્રિયાત્મકતા વધારે શો કરશે. નેક્સ્ટ છે ખાલી જગ્યા સંયોજન પ્રકાશની હાજરીમાં હવા દ્વારા ધીમે ધીમે અત્યંત વિશાળ વાયુ કાર્બોનિલ ક્લોરાઇડમાં ઓક્સિડેશન પામે છે. એટલે કે કયો આમાંથી આવે છે? આ થિયરી બેઝ ક્વેશ્ચન છે. ટ્રાયક્લોરોમિથેન એટલે કે ક્લોરોફોર્મ, CHCl3. ક્લોરોફોર્મ વાળો જે એક પેરેગ્રાફ છે NCERTમાં, હેલો આલ્કેન હેલો એરિન, એમાં પણ તમને આ જોવા મળશે. લાઈટ. ઓકે, નેક્સ્ટ, નીચેની પ્રક્રિયામાં R ડબલ પ્રાઇમ R ટ્રિપલ પ્રાઇમને ઓળખો. ઓકે, અહીંયા આગળ આપણને કમ્પાઉન્ડ બને છે 2 મિથાઇલ બ્યુટેન 2 ઓલ. ઓકે, એટલે કે આ બ્યુટેન જે છે સેકન્ડ ઉપર OH છે અને સેકન્ડ ઉપર જ તે મિથાઇલ છે. ઓકે, તો આવા કોઈ કમ્પાઉન્ડ CH2 અહીંયા CH3 ક્યારે બની શકે? ઓકે, તો આપણને ખ્યાલ છે આ OH જે છે એ ગ્રિગ્નાર્ડ અને H2O થી રિએક્શનથી OH બનવાનો છે. તો ત્યાં આગળ C ડબલ બોન્ડ O હોય છે, એટલે કે આ રીતે C ડબલ બોન્ડ O લાગેલો હોય છે. ઓકે, એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આમાંથી એક R છે, આટલો પોર્શન જે છે એ R ડબલ પ્રાઇમ હોઈ શકે, અને જે કાંઈ અટેક થવાનું છે એ શેનું થવાનું છે? તો કે R ટ્રિપલ પ્રાઇમ, એટલે કે મિથાઇલ. એટલે કે R જે છે એ છે આપણું મિથાઇલ, R ડબલ પ્રાઇમ જે છે એ C2H5 હશે, અને R ટ્રિપલ પ્રાઇમ જે છે એ શું હશે? તો કે એ પણ મિથાઇલ હોવું જોઈએ. એટલે કે બી ઓપ્શન જે છે અહીંયા આગળ એપ્રોપ્રિએટ છે સૌથી વધારે. ઓકે, નેક્સ્ટ, C6H6+X. ઓકે, અહીંયા બેન્ઝીન છે, નિર્જળ AlCl3. નિર્જળ AlCl3 એટલે ફ્રીડલ ક્રાફ્ટ રિએક્શન છે. ઓકે, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન બને છે. ઓકે, તો 3 કાર્બન વાળું કોઈ પણ જે છે એ એટેક કરી શકે. ઓકે, તો અહીંયા આગળ A અને C ઓપ્શન છે, પણ જો આઇસોપ્રોપાઇલ કીધું એટલે ફટાફટ એ ટીક કરી નાખવું જરૂરી નથી, કેમ કે અહીંયા આગળ C ઓપ્શનમાં પણ ભલે અહીંયા હેલોજન પ્રાઇમરી છે છતાં ત્યાં શું થાય? રીઅરેન્જમેન્ટ થઈને વચ્ચેના કાર્બનથી જોડાશે. ઓકે, એટલે કે ત્યાં આગળ કાર્બોકેટાઇન વધારે સ્ટેબલ સેકન્ડરી બની જશે ને એ બેન્ઝીન રિંગ સાથે તો કે જોડાઈ શકે. ઓકે, તો ત્યાં A અને C માંથી કોઈ એક હોઈ શકે. સેકન્ડ જે છે એ રિએક્શન શું આપી છે? તો કે O2 અને H+. તો O2H+ આપણને ખ્યાલ છે ક્યુમિન હોય, એની રિએક્શન થાય તો એ શું બનાવે છે? તો કે ફિનોલ પ્લસ એસિટોન. ઓકે, તો ફિનોલ પ્લસ એસિટોન બનશે અહીંયા આગળ. તો અહીંયા આગળ આન્સર જે છે એ શું આવશે? C ઓપ્શન આપણો સાચો ગણાશે. ઓકે, ચાલો, તો આ રીતે જેટલા ક્વેશ્ચન છે એ આપણે જોયા. એકંદરે પેપર મીડિયમ કહી શકાય, અથવા થોડાક ક્વેશ્ચન એવા હતા કે જેમાં મીડિયમથી હાર્ડ વચ્ચે કહી શકાય એવા ટાઈપના ક્વેશ્ચન પણ જોવા મળ્યા. માર્ક ડિસ્ટ્રીબ્યુશન પણ બોર્ડમાં જેમ હોય છે એ જ રીતે 50% ઓર્ગેનિક છે. ઓકે, પછી અહીંયા આગળ 12 ક્વેશ્ચન જે છે એ ફિઝિકલના છે, 8 ક્વેશ્ચન જે આવ્યા છે એ છે ઇનઓર્ગેનિકના ક્વેશ્ચન પૂછાયેલા છે. ઓકે, થેન્ક યુ.